गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज આપણે ધોરણ 9 માં પ્રકરણ 10 વર્તુળની અંદર લેક્ચર નંબર 4 લઈશું। તો આજે આપણે એની અંદર ત્રણ બિંદુઓમાંથી પસાર થતા વર્તુળ વિશે વાત કરીશું। તો તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે આપણે ધારો કે એક બિંદુ હોય તો એક બિંદુમાંથી આપણે પસાર થતા ઘણા બધા વર્તુળ દોરી શકીએ છીએ। દાખલા તરીકે આ બિંદુ મેં P લીધું છે, બરાબર છે। હવે એમાંથી આ બિંદુમાંથી પસાર થતું વર્તુળ, આ એક બીજું વર્તુળ છે, પછી આ ત્રીજું વર્તુળ છે, પછી આ બિંદુમાંથી પસાર થતું આ ચોથું વર્તુળ છે। આમ ઘણા બધા વર્તુળો આપણે આમાંથી પસાર થતા દર્શાવી શકીએ છીએ, બરાબર છે। એટલે કે એક બિંદુમાંથી અસંખ્ય વર્તુળો પસાર થઈ શકે છે। હવે બીજું આપણે વાત કરીશું બે બિંદુમાંથી પસાર થતા વર્તુળ। તો બિંદુ P અને બિંદુ Q લઈશું આપણે। હવે તમે જોશો કે આપણે બે બિંદુમાંથી પસાર થતા વર્તુળ પણ દોરી શકીએ છીએ। આ જ રીતે બીજા આપણે વર્તુળો દોરીશું। तो તમે જોશો કે બિંદુ P અને Q માંથી પસાર થતા પણ આપણે ઘણા બધા વર્તુળો દોરી શકીએ છીએ। એટલે કે બે બિંદુમાંથી પણ અસંખ્ય વર્તુળો દોરી શકાય। હવે આપણે ત્રણ બિંદુમાંથી પસાર થતા વર્તુળ વિશે વાત કરીશું। ધારો કે ત્રણ બિંદુઓ એ સમરેખ હોય, સમરેખ એટલે કે એક જ રેખા ઉપર આવેલા હોય તો આપણે ત્રણ બિંદુમાંથી પસાર થતું વર્તુળ દોરી શકતા નથી। જો ધારો કે આ બે બિંદુ લઈશું તો એક બિંદુ અંદર આવશે, અને જો ધારો કે ત્રણ સમરેખ બિંદુમાંથી આ બે બિંદુમાંથી પસાર થતું જો આપણે વર્તુળ દોરીએ તો તમે જોશો કે આ બિંદુ વર્તુળની બહાર રહેશે। એટલે સમરેખ બિંદુઓમાંથી સમરેખ જે ત્રણ બિંદુ આપેલા હોય એમાંથી પસાર થતું વર્તુળ આપણે દોરી શકતા નથી। ત્રણ સમરેખ બિંદુમાંથી પસાર થતું વર્તુળ દોરી શકતા નથી। હવે આપણે વાત કરીશું ત્રણ અસમરેખ બિંદુઓમાંથી પસાર થતા વર્તુળ વિશે। ધારો કે આપણે બિંદુ A, B અને C લઈએ છીએ। આ ત્રણે ત્રણ એક જ રેખા ઉપર આવેલા નથી, તો આ ત્રણ અસમરેખ બિંદુઓમાંથી પસાર થતું વર્તુળ આપણે દોરી શકીએ છીએ। આમ કહી શકાય કે ત્રણ અસમરેખ બિંદુઓમાંથી
થતું વર્તુળ આપણે દોરી શકીએ છીએ. પ્રમેય 10.5 છે. હવે આપણે આને સ્વીકારી લઈશું. હમણાં જ આપણે સમજૂતી મેળવી કે 3 સમરેખ બિંદુ છે એમાંથી પસાર થતું આપણે વર્તુળ દોરી શકતા નથી, પણ અસમરેખ બિંદુ એટલે એક જ રેખા ઉપર ન આવેલા હોય એવા બિંદુઓમાંથી પસાર થતું વર્તુળ આપણે દોરી શકીએ છીએ. આની આપણે સાબિતી આપતા નથી, પણ આપણે એને સ્વીકારી લઈએ છીએ. હવે વાત કરીશું, ધારો કે એક આપણને ત્રિકોણ ABC આપેલો છે અને એમાંથી એક પસાર થતું વર્તુળ છે. તો આ વર્તુળ છે એને આપણે પરિવૃત્ત અથવા તો પરિવર્તુળ કહીશું. પરિવૃત્ત અથવા તો પરિવર્તુળ કહીએ છીએ. એના કેન્દ્રને પરિકેન્દ્ર તરીકે ઓળખીશું અને એની જે ત્રિજ્યા છે, કેન્દ્રથી વર્તુળ સુધીનું જે અંતર છે, બરાબર છે, એ ત્રિજ્યાને આપણે પરિત્રિજ્યા તરીકે ઓળખીશું. આમ જો કોઈ ત્રિકોણની અંદર વર્તુળ આવેલો હોય તો આપણે એને પરિવૃત્ત અથવા પરિવર્તુળ, એના કેન્દ્રને પરિકેન્દ્ર અને એની ત્રિજ્યાને પરિત્રિજ્યા તરીકે ઓળખીશું. હવે આપણે સ્વાધ્યાય 10.3 છે એનો એક એક્ઝામ્પલ લઈશું. એનો આપણે એક્ઝામ્પલ નંબર 1 લઈશું. વર્તુળની જુદી જુદી જોડીઓ દોરી દરેક જોડીમાં કેટલા સામાન્ય બિંદુ છે તે જણાવો. હવે અહીંયા કેટલીક વર્તુળની જોડીઓ દર્શાવી છે અને સામે આપણે એમાં કેટલા સામાન્ય બિંદુ છે તે જણાવીશું. દાખલા તરીકે આ બે વર્તુળ છે એમાં સામાન્ય બિંદુ એક જ છે, એટલે કે એક સામાન્ય બિંદુ ધરાવે છે. પછી આ બે વર્તુળ છે એકબીજાથી છૂટા છે એટલે એક પણ સામાન્ય બિંદુ નથી, શૂન્ય છે. ચલો એના પછી આ બે વર્તુળો બે બિંદુ P અને Q માં છેદે છે એકબીજાને, એટલે કે બે બિંદુ આમાં એકબીજામાં બંને વર્તુળ માટે સામાન્ય બિંદુ 2 છે, એટલે કે બે બિંદુ એમાં સામાન્ય જોવા મળે છે. એના પછી આ બંને વર્તુળ છે એ બંને એક જ સામાન્ય બિંદુમાં છેદતા જોવા મળે છે. આ રીતે ધારો કે બંને અલગ અલગ હોય તો બંનેમાં સામાન્ય બિંદુ નથી, એટલે કે સામાન્ય બિંદુ 0 છે. તો આ વિદ્યાર્થી મિત્રો તમે વર્તુળમાં રહેલા સામાન્ય બિંદુ વિશે સમજૂતી મેળવી શકો છો કે બંને એક જ બિંદુમાં જો એકબીજાને છેદતા હોય તો આપણે એમનામાં એક સામાન્ય બિંદુ કહીશું. જો એક પણ સામાન્ય બિંદુ ના હોય તો શૂન્ય ગણાશે. બે બિંદુમાં છેદતા હોય તો બે સામાન્ય બિંદુ અને એક બિંદુમાં છેદતા હશે તો આપણે એક સામાન્ય બિંદુ કહીશું. હવે આપણે વાત કરીશું સમાન જીવા અને તેમનું કેન્દ્રથી અંતર.
ધારો કે AB એક રેખા છે અને બિંદુ P છે એ 12મું બિંદુ છે। હવે આ બિંદુ P માંથી રેખા AB પર આપણે બધા રેખાખંડો જોડીશું। દાખલા તરીકે L1 L2 L3 અને L4। તો આમ બિંદુ P માંથી રેખા AB પર PL1 PL2 PL3 PL4 PM વગેરે રેખાખંડો જોવા મળે છે। તેમાં રેખાખંડ PM છે તે રેખા AB ને લંબ છે અને આ જે રેખાખંડ છે એનું અંતર એ સૌથી ઓછું થશે। બાકીની રેખાઓ છે એનું અંતર કેવું થશે? વધારે થશે। એટલે કે PM લંબ રેખા AB નું અંતર સૌથી ઓછું જોવા મળશે। આમ બિંદુથી રેખાના લંબ અંતરને બિંદુથી રેખાના લંબ અંતરને બિંદુથી રેખાનું અંતર કહે છે। હવે જો બિંદુ આ બિંદુ ધારો કે આ રેખા ઉપર આવેલું હોય રેખા AB ઉપર તો બિંદુથી રેખાનું લંબ અંતર કેવું મળશે? આપણને 0 મળશે। જો બિંદુ રેખા ઉપર આવેલું હોય તો બિંદુથી રેખાનું અંતર શૂન્ય મળશે। હવે આપણે વાત કરીશું પ્રમેય 10.6 વિશે। વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી હોય છે। વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી હોય છે। હવે તમે જોશો કે આ માટે આપણે સમજૂતી મેળવીશું તો કે એક O કેન્દ્રવાળું એક વર્તુળ દોરીશું। હવે વર્તુળમાં રહે તે રીતે સમાન લંબાઈના રેખાખંડ OL અને OM દોરો। આપણે બે સમાન લંબાઈના રેખાખંડ દોરીશું OL અને OM। OL અને OM ને લંબ થાય તેવી વર્તુળની બે જીવાઓ અનુક્રમે PQ અને RS દોરીશું। હવે આ બંનેને લંબ થાય તેવી બે જીવાઓ આપણે દોરીશું PQ અને RS। PQ અને RS દોરીશું।
વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી છે. આ બંને જીવાઓ કેવી છે? સમાન છે અને વર્તુળના કેન્દ્રથી કેવા અંતરે આવેલી છે? સમાન અંતરે આવેલી છે. હવે પ્રમેય 10.7 વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવાઓ સમાન હોય છે. વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવાઓ કેવી હોય છે? સમાન હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આને પણ આપણે પ્રમેયને સ્વીકારી લઈશું. એની આપણે સમજૂતી મેળવતા નથી, પણ એને ડાયરેક્ટ સ્વીકારી લઈશું કે કેન્દ્રથી સમાન અંતરે જો બે જીવા આવેલી હોય તો બંને આપણને સમાન જોવા મળે છે. હવે આપણે સ્વાધ્યાય 10.4 છે એને અનુલક્ષીને કેટલાક એક્ઝામ્પલ લઈશું. એક્ઝામ્પલ રાઉન્ડની અંદર ટપકાની નિશાની છે એ વર્તુળની નિશાની છે. આપણને એમ બતાવ્યું છે કે વર્તુળ O17 એટલે કે O કેન્દ્રવાળું એક વર્તુળ છે, એની ત્રિજ્યા 17 સેન્ટીમીટર છે. એ રીતે આપણે લઈશું. આ O કેન્દ્રવાળું વર્તુળ છે અને એની ત્રિજ્યા કેટલી છે? 17 સેમી છે. હવે કેન્દ્રથી 8 અંતરે આવેલી જીવા, અહીં એક જીવા આવેલી છે અને એનું કેન્દ્રથી અંતર કેટલું છે? 8 સેન્ટીમીટર. અહીંયા જીવા આવેલી છે. કેન્દ્ર O છે, ધારો કે આ M છે, એટલે કે એનું માપ કેટલું છે? 8 એકમ છે અને આ 17 એકમ છે. હવે તો આ જીવાની આપણે લંબાઈ શોધવાની છે. જીવાની લંબાઈ એટલે કે AB શોધવાનો છે. તો સૌપ્રથમ તમે જોશો કે ત્રિજ્યા આપણને 17 આપી છે, કેન્દ્રથી અંતર 8 છે, તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે AM નું માપ શોધીશું. તો અહીંયા આપણે લખીશું O કેન્દ્રવાળું વર્તુળ છે, ધારો કે જીવા AB છે અને કેન્દ્રથી 8 અંતરે આવેલી છે. અને વર્તુળની ત્રિજ્યા 17 એકમ છે. આથી પાયથાગોરસનો પ્રમેય હવે લાગુ પડશે વિદ્યાર્થી મિત્રો. પાયથાગોરસ પ્રમાણે કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો. OA નો વર્ગ બરાબર OM વર્ગ વત્તા AM વર્ગ બરાબર OM નો વર્ગ કેટલો થશે? 8 અને AM નો વર્ગ આપણે શોધવાનો છે. OA નો વર્ગ કેટલો આપ્યો છે? 17. 17 નો વર્ગ વત્તા AM વર્ગ. 17 નો વર્ગ 289 બરાબર 8 નો વર્ગ 64 વત્તા AM વર્ગ માટે 289 ઓછા 64 બરાબર AM વર્ગ. હવે 289 ઓછા 64 કરશો તો અહીંયા આપણને 225 મળે છે. 225 બરાબર AM વર્ગ. હવે આપણે તો AM નું માપ શોધવું છે. AM વર્ગ બરાબર 225 માટે AM બરાબર વર્ગમૂળમાં
225 બરાબર માટે m બરાબર 15. તો આપણને m નું માપ કેટલું મળે છે? 15 એકમ છે. હવે m છે n બિંદુ એ ab નું જીવા ab નું મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુ હોવાથી ab ના બે સરખા ભાગ પડશે. અને માટે am બરાબર mb માટે am વત્તા mb બરાબર ab હોવાથી am બરાબર mb થાય. એટલે કે am નું જેટલું માપ છે એટલું જ માપ mb નું થશે. માટે mb બરાબર પણ 15 મળશે. અને માટે ab બરાબર am વત્તા mb બરાબર 30 એટલે કે 15 વત્તા 15 બરાબર 30 મળે. આમ જીવા ab નું માપ આપણને 30 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે આપણે વર્તુળની જીવા એની લંબાઈ શોધી શકીએ છીએ. સારું, તો હવે વધુ અભ્યાસ આપણે આગળના લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.